લઈને ફરી આપણે જે કંઈ મહેમાનો અને સંતોને આમંત્રિત કર્યા છે એમને આજે વિષય ઉપરોક્ત આપણે સાંભળવા છે, ત્યારે યજમાન પરિવારને વિનંતી કરીશ પૂજ્ય બાપુનું સન્માનથી કાર્યક્રમને આપણે આગળ વધારી. એવી જ રીતે કરશું. યજમાન પરિવારનું સન્માન હિનાબેનને પણ વિનંતી કરી સન્માનમાં સાથે જોડાશે સન્માન કરવા માટે. અને ભારતી પરિવાર એટલે કે કોકિલાબેન, રાજેશભાઈ ભારતી, અશોકભાઈ, જ્યોતિબેન અને રાકેશભાઈને વિનંતી કરીશ કે આપ સન્માન સાથે જોડાય. બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના નાદથી આજના ભવ્યતાને વધાવી લઈએ. આજની આ દિવ્યતાનો લાભ આપણે જેટલો નજીકથી લીધો એટલો જ ભાગ્યશાળી આ પરિવાર કે જેમને આજે યજમાન તરીકે સ્થાન મળ્યું છે. યજમાન પરિવારને જોરદાર તાળીઓના નાદથી આપણે સૌ આ તપોભૂમિની અંદર વધાવી લઈએ. આજનો આ કાર્યક્રમ, આજની આ ધર્મસભા ભજન, સત્સંગ, કીર્તનની સાથે સાથે ધર્મની વાતો, વ્યસનની વાતો, સનાતન ધર્મની વાતોથી જોડીને સોનાની સાંકળે બાંધીને લાવો તો ન મળે એવા મહેમાનો, એવા વક્તાઓ, એવા ગુરુ તત્વો આજે આપણી વચ્ચે આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે. અને આ તપોભૂમિની અંદર આજ જે પરમ ચેતનાના આજના દિવસે આપણે સૌ મળ્યા છે, ત્યારે આવી દિવ્યતાને વધારે સુંદર રીતે આપના સુધી પહોંચાડવા માટે વિષયોની શરૂઆતમાં મેં વાત કરી કે જ્યોતના દર્શન કરીને આપણે પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો તો પૂજ્ય બાપુએ જે આપ્યો છે આપણા જીવન માટે અનમોલ છે, પણ આપણા જીવનને જીવવા માટેની પ્રેક્ટિકલ વાતની નોલેજ એટલે કે વાત અને વિષયને આધારિત ધર્મની વાતોથી લઈને વ્યસનની વાતોથી લઈને જે વિષયોની અત્યારે જરૂર છે, જે જાગૃતતાની અત્યારે જરૂર છે, એ વિષયનો પણ જ્યારે વિચાર આવ્યો ત્યારે એકવાર આ વિચારને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો કે આજે કંઈક આ ડુંગરાઓની વચ્ચે કંઈક અલગ વાત થવાની છે. ભક્તિ શક્તિની આરાધનાની વચ્ચે 15 મિનિટે કંઈક એવા વિષયો છેડાવવાના છે, એવા વિષયો ઉપર ચર્ચા થવાની છે કે જે લગભગ આ ધરતી પર પહેલીવાર હશે. આ વાતનો આનંદ છે. ત્યારે શરૂઆત માટે વિનંતી કરવી છે શ્રી રામદેવજી આશ્રમ ધારથી સુખરામ બાપુની પરંપરા વતી આપણી વચ્ચે શ્રી ધ્રુવદાસજી ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આપ આવશો અને આપના શબ્દોથી, આજની આ આપની વાણીથી, આપના સમયથી આજની આ વાતને શરૂઆત કરશો. પ્રથમ શ્રી વિનંતી કરીશ ધ્રુવદાસજી. કાંઈ ભણતર નહોતું, પણ એવા એમને એક વચન મળતું હોય માતંગી ઋષિના આંગણે જ્યારે, અને એમ કીધું બેટા આ તારો ભાવ છે, તારી ભક્તિ છે, અને આનાથી રાજી થઈને અખિલ બ્રહ્માંડનો માલિક આ તારી ઝૂંપડીએ એક ના એક દિવસ આવશે. સાહેબ, આટલો શબ્દ કાને પડે, એક ભીલ જ્ઞાતિની એ નાની દીકરી, 7 વર્ષની દીકરી છે સાહેબ. વિચાર કરો તમે, આવા સાચા સદગુરુના શબ્દ મને તમને જીવનમાં પડે અને એને જો આપણે હૈયાની અંદર કેદ કરી દઈએ અને ધીરજ રાખી દઈએ સાહેબ, તો એક ના એક દિવસ તમારું મારું આ જે વચન છે ને સાચું પડે બાપ. અને એ આ ભૂમિ ઉપર 7 વર્ષની સબરી હોય અને પછી એને વિચાર આવ્યો હું તો બહુ ગરીબ છું, ભગવાન મારા આંગણે આવે મારે શું એને દેવું. ત્યારે રોજ સવારમાં ઉઠે, પ્રભુ ભક્તિ કરે,
આજુબાજુ જાય, મીઠા બોર લાવે અને એ પાછા ચાખી જુએ મીઠા છે ખાટા છે સાહેબ. આ એક દિવસ, બે દિવસ, સાંજ પડે ને થોડીક એને નિરાશા થાય કે આજે હજી આવ્યા નથી. પણ સવાર થાય ને વળી પાસે એને એમ થઈ જાય કે આ તો રાત પડી છે, કાંઈ વાંધો નહીં, સવાર કાલે સૂર્યોદય થશે અને મારો પ્રભુ રામ આવશે. વાત કરતા કરતા જ્યારે આ વાટ જોતા જોતા વર્ષના વાણા વયા ગયા. 70 વર્ષના માં સબરીબાઈ થયા, ચાંદીના પતરા જેવા વાળ, પણ ધીરજ એની ખૂટી નથી સાહેબ. એને ગુરુનું વચન છે ને એના ઉપર પૂરેપૂરો ભરોસો હતો. અને 70 વર્ષના સબરીબાઈ હોય અને ત્યારે એના આંગણે જ્યારે ભગવાન આવતા હોય, વિચાર કરજો કે આવા જા ગુરુજીના મને તમને વચન મળ્યા હોય ને સાહેબ, ઈ આ પાવન ભૂમિ ઉપર જ્યારે આ ભૂમિને જાગૃત કરવા માટે લક્ષ્મીચંદ બાપુ જ્યારે અહીંયા આવી અને પોતાનું જાય તપ જપથી આ ભૂમિને જાગૃત કરે અને એમાં એનો ચીલો જે છે અને એ ધર્મનો એટલે કે સનાતન ધર્મનો જે ચીલો તમારા મારા જીવનની અંદર એક ખુમારી હોવી જોઈએ. આજના જે આ વક્તવ્ય અમારા નીતિનભાઈ અને મનીષભાઈ જે વાત કરી એમ અલગ અલગ પ્રકારના તમને મને મારા 3 કરોડ રૂવાટા શરીરના મરણ તમારા ઉભા થઈ જાય સાહેબ. અને આ જીવનની અંદર બહુ જરૂરી છે. અને ત્યારે આવા સમયમાં એ સનાતન ધર્મના માર્ગે અને એમાંથી વ્યસનમાંથી મને તમને મુક્તિ મળી જાય અને ધર્મ મને તમને મળી જાય. કારણ કે ધર્મ છે એ મને તમને રાહ દેખાડે. બસ એ રાહ ઉપર તમારે ને મારે હાલી અને કર્મ તમારે ને મારે કરવા જોઈએ. અને એવું જ્યારે પૂજ્ય લક્ષ્મીચંદ બાપુના સાનિધ્યમાં જ્યારે આપણે બધા બેઠા છે, પણ આજનો જે આ પ્રસંગ એટલે કે અમારા યોગેશ્વર બાપુ જ્યારે આજનો સરસ મજાનો સનાતન ધર્મને જે કેળે હાલી અને તમને ને મને બધાને એક સારો રસ્તો, એક સારો માર્ગ મને તમને દેખાડી રહ્યા છે સાહેબ. અને ત્યારે અમારા રાકેશભાઈ અને એમના પરિવારને લાખ લાખ વંદન છે સાહેબ. આવા વિસ્તાર આમ તો કહેવાય કે તોરણીય ડુંગર છે, પણ તોરણીય ડુંગર માંથી જયારે એ પૂજ્ય બાપુની જ્યાં અહીંયા પગલા પડે અને બાપુએ તપોભૂમિ બનાવી અને જયારે એક તીર્થધામ બનાવી દેતા હોય સાહેબ, વિચાર કરજો કે વર્ષની અંદર એક વખત ત્યાં ભંડારો થતો હોય અને આવા વિસ્તારમાં આટલા ભાવિ ભક્તજનોની મેદની સાહેબ, એ મને તમને એમ કહેવાય છે કે આ હા હા શું આનંદ. અને એટલે કહેવાય કે આ જ આનંદ, આજ અવસરન, આજ સખી સલોણો ને અમગેર એક રૂડો અવસર આવે સખી કંચન વર્ષે મેઘ બાપ. આવો રૂડો આંગણે અવસર આવ્યો હોય, અમુલક લાવો તમારે મારે જીવન અંદર લૂંટવાનો હોય, ત્યારે પૂજ્ય યોગેશ્વર બાપુના જ્યાં આજના જે પ્રસંગે બધા અહીંયા સ્વાગત કરતા હોય, ત્યારે એવા ધ્રુવદાસજી મહારાજ, શ્રી રામદેવજી આશ્રમ ધાર અને એમના તરફથી એક સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે છે. ત્યારે જોરદાર તાળીઓના ગરજાથી આપણે વધાવી લઈએ એમને. અને કહેવાતું હોય ને કે માણસોની પાસે બહુ રૂપિયા આવી જાય. અત્યારના માણસોના વિચાર કેવા, ઝાઝા રૂપિયા આવે ને એટલે માણસ જમીન ખરીદી લે અને જમીન ખરીદ્યા પછી એમાં ફાર્મ હાઉસ બનાવે. બહુ જગ્યાએ આપણે જોયું છે કે આ એના નામ દેવામાં આવતા હોય અને એ ફાર્મ હાઉસ ની અંદર ઘણી જગ્યાએ આપણે જોયા છે. એ ફાર્મ હાઉસ ની અંદર ઘણા ત્યાં બેફામ થતા હોય. હા સમજી જાજો, વાત બહુ ઊંડી છે હો. એ ફાર્મ ની અંદર બેફામ થતા હોય, આવું કુદરતી વાતાવરણને જાગૃત કરી અને ભક્તિની જ્યોત જગાવી દે ને ભલામણ, એ તો મારા રામા પીરની કૃપાથી થાય સાહેબ. અને એટલે આજના જે આ પ્રસંગને આપણે વધારે તો સમય નથી લેવો, કારણ કે આ એક વિષય ઉપર આપણે ચર્ચા કરવા જાય, પૂજ્ય બાપુના કદાચ ચર્ચાની વાતો કરવા જાય તો આવી સાહેબ રાત ટૂંકી પડે. હા, અમારા કલ્પેશભાઈ બહુ સરસ મજાની વાત કરી શિરદઈ ગામનો. એ તો જેની કૃપા હોય ને તો પછી તમારા મારા જીવનની અંદર આનંદ આનંદ હોય, પણ એક વિશ્વાસ જરૂરી છે. અને આવા વિશ્વાસની સાથે આજે અનેક વક્તાઓ આપણા બધાની વચ્ચે આવી ઉપસ્થિત છે. ભજનો પણ આપણે લાવો લેવાનો હોય. આવો સત્સંગની સાથે સરસ મજાનું જે કાંઈ મારા તમારા જીવનની આ કિંમત શું છે, મનુષ્ય દેહની કિંમત શું છે, મને તમને આવું જીવન મળ્યું છે, ત્યારે કર્મ તમારે મારે કેવા કરવા જોઈએ, આ સનાતન ધર્મની રક્ષા કરવાની તમારી મારી દરેક માણસોની ફરજ થઈ જતી હોય સાહેબ. હા, એ પછી એની સામે, કારણ કે આ જે સાચું હોય ને અને એની સામે તમે ડગલું માંડો એટલે અનેક ત્યાં કસોટી થતી હોય, પણ વિશ્વાસ તૂટે ને તો પૂરું થઈ જાય. પણ વિશ્વાસ જો તમારા ને મારા અંદર ભારોભાર હોય ને તો દરેક મુશ્કેલીમાંથી મને તમને એ બહાર લાવી અને તમારા ને મારા કાર્યને સફળતા સુધી લઈ જાય. એ મારા વાલાનું કામ છે સાહેબ. અને એવા જ્યારે આવા રામા પીરના આપણે સાનિધ્યમાં બધા બેઠા હોય અને જે કાંઈ વિષયની વાતો પણ કરવાની હોય, તમારી મારી જે કાંઈ ફરજો છે એ પણ આજની સરસ રીતે અહીંથી વાતો કરવાની હોય. અને ત્યારે અમારા આજના જે આ પ્રસંગે અમારા ધ્રુવદાસજી મહારાજ અહીં ઉપસ્થિત છે, તો એમના કંઠે આપણે ત્યાં વાતો સાંભળીએ. જ્યાં 12 બીજના ધણીનું પ્રાગટ્ય સ્થાન છે એ જગ્યાએથી ભાઈ શ્રી ઓમજીભાઈ ચાંડક એમના ટ્રસ્ટી અહીં ઉપસ્થિત છે. ત્યારે હું એમને વિનંતી કરું
કે આવો એમનું સ્વાગત ભાઈ શ્રી રાકેશભાઈ ભારતી કરે, જે હુંડા કાશ્મીર રાજસ્થાનથી જ્યાં રામદેવજી મહારાજનું પ્રાગટ્ય સમાધિ સ્થાન છે ત્યાંથી આવ્યા છે. કે જોરદાર તાળીથી અમને આપણે વધાવીએ. બોલો રામદેવજી મહારાજ કી, અવતાર ધામ કી. દરેક સ્વાગતને આપણે તાળીઓથી વધાવવાનું, દરેક સ્વાગતને. અને અહીંયા આવવા માટે તૈયાર હોય, જાહેરમાં છોડવા માટે બાબાની જ્યોતની સાક્ષીએ, તો તમે આમાંથી પણ આવી શકો છો. આજે રૂડો અવસર છે, પોષ સુદ બીજ, પાવન તીર્થ, અને એમાં પણ શ્રી રામદેવજી મહારાજ નો દિવ્ય જ્યોતિ પાઠ. તો જેમણે પણ અહીંયા આગળ નામ લખાવ્યું છે, ટોટલ 60 નામની ઉપર છે ને, હા પણ એમાં 5 નામ બોલાવી લે. હા, નામ ઘણા બધા છે પણ હું 5 નામ બોલાવું છું. શક્કરભાઈ વાવુભાઈ હળપતિ વિજોડિયા ગામથી, કવિતાબેન હળપતિ વિજોડિયા ગામથી, સંધ્યાબેન હળપતિ, શંકરભાઈ મગનભાઈ હળપતિ વિજોડિયાથી, સંગીતાબેન કલ્પેશભાઈ વાલોડથી, આશીષભાઈ કલ્પેશભાઈ બાજુપુરાથી, દીપેશભાઈ મનહરભાઈ ધામકડીથી. જેમના પણ નામ બોલાયા તો પાઠ સ્થાપન પાસે આવવા વિનંતી. અહીં પાઠ સ્થાપન પાસે આવી જશો. જાહેરમાં જો તમે છોડશો તો એ વધુ સારું છે. અહીંયા કોઈ પણ જાતની શેર શરમ રાખ્યા વગર બાબાની જ્યોતની સાક્ષીએ તમે જે પણ આજે છોડવા તૈયાર છો તો આવી જાઓ. અને બાકીના જે પણ છે એમાંથી પણ કોઈ આવવા તૈયાર હોય તો અહીં આગળ આવી જાઓ. બાકી બેઠા બેઠા આપણે સંકલ્પ કરવાનો છે વ્યસન મુક્તિનો. જેમણે પણ વ્યસન મુક્તિ છોડવું છે એના માટે શ્રી યોગેશ્વર બાપુ હમણાં વ્યસન મુક્તિ માટે સંકલ્પ કરાવશે. તો અહીંયા જેમના પણ નામ અહીંયા લખાવ્યા છે તો આવી જાઓ જલ્દી ફટાફટ સ્ટેજ પાસે. આવી જાઓ જલ્દી ફટાફટ સ્ટેજ પાસે ઝડપ. ઓ જીરે પીવે તોરણિયા તીર્થમાં, આરતીની શોભાય પાર. ઓ જીરે પીવે અલખ ધામમાં. દમ દમે નગારા રે, નગારા રે, એ નગારા રે. ઓ જીરે પીરે તોરણિયા તીર્થમાં. આપણે ધર્મની રક્ષા કરશું, આપણે સનાતન ધર્મની રક્ષા કરશું તો સનાતન આપણી રક્ષા કરશે. અને બીજું, ધર્મ પરિવર્તન કરવું જોઈએ અને ન ધર્મ પરિવર્તન કરાવવું જોઈએ. આરતીની શોભાય પારો, જીરે પીરે રામદેવના ગામમાં. ગમ ગમે નગારા રે, ઓ જીરે પીરે રામદેવના ગામમાં. महाराज की, अजमल घरी अवतार की,
અલગ મલક માં આપની એ આસ છે, અલગ મલક માં આપની આસ છે, જગમાં બોલે છે જય જયકાર, જગમાં બોલે છે જય જયકાર, ઓ પીરે તારા રામદેવ ના ધામમાં ધમધમે નગારા રે, ઓ ધીરે પીર રામદેવ ના ધામમાં ધમધમે નગારા રે, ઓ ધીરે પીર તોરણિયા તીર્થમાં તોરણિયા નરણિયામણી રડિયામણી અને જોને હરિયાળિયા હે તાળ એ રૂડી રડિયામણી એ આ તો રૂડી અને રડિયામણી અને જોન હરિયાળી હે તાળ એ ધરતી આ તોરણિયા તીર્થની એ મારો રામ છે રખેવા ગણાવો પી અવતારીઓ લિયા, આપ ગણાવો પી અવતારીઓ લિયા, આ સગડો જાણે છે સંસાર, સગડો જાણે સંસાર, ઓ પીરે મારા રામદેવ ના ધામમાં ધમધમે નગારા રે, નગારા રે, ઓ ધીરે પીર રામદેવ ના ધામમાં જાફર કે છે પીર તારા રે નામના, એ જાફર કે છે પીર તમારા રે નામના, એ પરચાનો પરમ પા, એ પરચાનો નહીં પા, ઓ ધીરે પીર રામદેવ ના ધામમાં ધમધમે નગારા રે, ઓ ધીરે પીર રામદેવ ના ધામમાં જાગતું પીરાણું એ તો લખનું ધામ છે, જાગતું પીરાણું એ અલખ ધામ છે, ધર્મનું ધામ અલખ ધામ, એ ધર્મનું ધામ અલખ ધામ, ઓ ધીરે પીર રામદેવ ના ધામમાં
ઉતારા રે ઓ ધીરે ધીરે રામદેવના ધામમાં આરતીની શોભાય પાર ઓ ધીરે ધીરે રામદેવના ધામમાં દારૂમાં બહુ દોષ છે અને અવગુણ માયા બાદ આ લોહી તણું પાણી કરે એ મધુર નથી કઈ સ્વાદ દારૂમાં અને મધુર નથી સ્વાદ દારૂમાં છતાં લોકો પીવે છે પણ ટીબી કેન્સર થાય છે એ પણ કોણ પીવે છે આ લક્ષ્મી ચંદ કહે ચડોના રોગ સીડીમાં આ પૈસો પાણી થાય છે એ સ્વાદ નથી કઈ દારૂમાં નારાને પૂછી જોજો એ તમે નારાને પૂછી જોજો એ તમે ખાનારાને પૂછી જોજો એ સ્વાદ નથી કઈ દારૂમાં નારાને हम नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते लागी लागी नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते और बैठ जाते हैं तो किसी से कम नहीं पीते ना पीना हराम है ना पीला ना हराम है लेकिन पीने के बाद होश में आना हराम है लेकिन क्या पीना है राम रस की तेरा जन्म मरण मिट जाई राम रस पीले मेरा भाई तू पीले मेरा भाई तू पीले मेरा भाई ये तेरा जन्म मरण तेरा जन्म मरण तेरा जन्म मरण तेरा जन्म मरण भाई कोई रहते हो तो जो भूखी रह जो दारू पीता हो मांसाहार करता हो व्यभिचार करता हो जुगार રમતા હોય એ બધું જ્યોતની સાક્ષીમાં બધું અહીંયા તોરણિયામાં મૂકીને જજો તો આજનું જાગરણ તમારું સફળ
બધાનું સફળ અને તમારું જીવન ધન્ય થશે. આવી જાઓ, આવી જાઓ. એ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, એ અલા નીચા ન હાલે કોઈ. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, એ ભિખારામ એ નીચા ન ચાલે કોઈ. એક વેણ જો નીચા ચાલે, एक वेण जो नीचा चाले, सबसे ऊंचा हो मेरा भाई, मेरा भाई. तेरा जन्म मरण मिट जाई राम रस, पीले मेरा भाई, पीले मेरा भाई. ગુરુ સભામાં લગભગ 100 ગામની આસપાસ ગુરુ સભા થાય છે. એમાંથી 64 થી 65 ગામ હું જઈ આવ્યો છું. દર ગુરુવારે હું 2 ગામ જાઉં છું. એમાંની મારી પાસેની જે સંખ્યા છે 127 લોકો જે છે એ દારૂ અને માંસાહારમાંથી એ દિવસે મુક્ત થયા હતા. અને આજના દિવસે 60 વ્યક્તિ, કેટલા માણસ? અંદાજિત 60 વ્યક્તિથી ઉપર એટલા દારૂ માંસાહારથી મુક્ત થાય છે. આ બધી રામદેવજી મહારાજ અને બાપુની કૃપા છે. मीठा मीठा सब कोई पिए, ओला लीमड़ा न पीवे कोई. ये मीठा मीठा सब कोई पिए. એ તો કોઈ વિરલો હોય ને એ જ પીવે, બાકી નો પીવે. કલ્પેશભાઈ, નો પીવાય. મીઠા મીઠા આ ઉસ્તાદ. एक वेण जो कड़वा पीवे, एक वेण जो कड़वा पीवे, सबसे मीठा हो राम रस, पीले मेरा भाई, पीले मेरा भाई. ये तेरा जन्म मरण मिट जाई राम रस, पीले मेरा भाई, पीले मेरा भाई. રામદેવજી મહારાજની, લક્ષ્મી ચંદ બાપુની, આ દંડકવન તોરણિયા તીર્થની. આ રસ કોણે પીધો? ધ્રુવને પિયા, પ્રહલાદને પિયા. पिया मीरा बाई, ध्रुव ने पिया, प्रहलाद ने पिया. पिया मीरा बाई, संत कबीर ने भर भर पिया, संत कबीर ने भर भर पिया. ओ
जीवन को आसरा में पीले मेरा भाई, पीले मेरा भाई। आ तेरा जन्म मरण मिट जाई राम रस, पीले मेरा भाई, पीले मेरा भाई। काम क्रोध कुसुमना माथा છે પરિણામ, બોલો મરતા મરતા કહી ગયો પૃથ્વીરાજ ચૌહાણ। એ સમજાય ને વંદન। ખમ્મા ખમ્મા પીને જાજી ખમ્મા, મારા માટે કોઈ મિનિટ તો નથી ને? મારા વાલા ભક્તો ને જાજી ખમ્મા, મારા રણુજા નારાયણ ને જાજી ખમ્મા। ખમ્મા ખમ્મા તમને જાજી ખમ્મા, આ ધારણા ધણીને મને જાજી ખમ્મા, એ હિન્દ આપીને જાજી ખમ્મા મારા। એ મારા એ મારા એ મારા 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 રામદેવ પીર લેતા જાજી ખમ્મા। ઘટ પર જો પારણામાં પૂર્યો, પગલી પાડી વાલે રૂમા જુગો, હિન્દુઓ પીરને જાજી ખમ્મા મારા, એ મારા લક્ષ્મી ચંદ બાપુને જાજી ખમ્મા। એ ભણી રામા 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 રામા। કામડો ને હાથમાં ઘેડ્યો, કામડો ને હાથ મારે ઘેડ્યો, ગાયો ચુરાવે પીર રમા જમા, રામ સાપીર ને જાજી ખમ્મા મારા, એ મારા દેવા પીર ને ઘણી ખમ્મા। તમને રામદેવ એ તમને હીરા હીરા કહું કે લાલ, પણ જેને જેને કરી રામદેવ ભેટિયા, એ આવા એ નર થઈ ગયા। ભેરવાને માર્યો,
ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર ચડીને પીર ફેરવાને માર્યો ધરા તુજાવી ખમા ખમા હિન્દુઆ પીરને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા निवारण करेगा खबर है रामा पीर सभी के अंदर की सभी का निवारण भक्तों की नाथ देवी बीजी कोई नाथ बीजी कोई नाथ नहीं आ भजन में रात देवी बीजी कोई रात नहीं साधु ना संग जेवो बीजो कोई संग नहीं भक्ति ना नाथ जेवो बीजो कोई नाथ नहीं घोड़ में चढ़ी ने पीर भैरवा ने मार्यो ધરા પૂજાવી ખમા ખમા હિન્દુઆ પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા હરિના ચરણે હરજીએ બોલ્યા અને ત્યાં પર્વત રામા પીર એવા રોજ કોટ સમડા કાઢે એ કંચન થાય શરીર હરિચરણે ભાટી હરજીને બોલ્યા આવે મારા નમા નમા હિન્દુઆ પીરને જાજી ખમા મારા આ તોરણિયા તીર્થને જાજી ખમા આપણી મિનિટ પૂરી થઈ થોડો સમય વધારે લીધો તમારો મોજ આવી ગઈ મોજ આવી બરાબર हाँ रामचंद्र कह गए सिया से रामचंद्र कह गए सिया से ऐसा कल जुग आएगा हम सुनेगा गाना उनका તો હવે આપણે વ્યસન મુક્તિ કાર્યક્રમ તરફ આગળ વધીએ. લગભગ 61 નામ જેવા આવ્યા છે, પણ અહીં આપણે 5 વ્યક્તિને બોલાવીશું કે જે તરત તૈયાર થઈ ગયા છે જાહેરમાં પ્રતિજ્ઞા લેવા માટે, અને બાકીના જેમણે પણ છોડવું છે એ પોતાની જગ્યા પર રહીને સંકલ્પ લેજો. પવિત્ર દિવસ છે આજે, પોષ સુદ બીજ, પવિત્ર સ્થાન છે, પવિત્ર તોરણિયા તીર્થ, અને રામદેવજી મહારાજ જ્યોતિ સ્વરૂપ બિરાજમાન છે, અને અંતરિક્ષમાં પણ આપણા પૂજ્ય ગુરુદેવ બિરાજમાન છે. તો ત્યારે જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે વ્યસન છોડવા માટે, તો એમને અહીંયા કહીએ કે અહીંયા ઉપસ્થિત થાવ.
બીજા 2-3 પેલા બહેનો હતા. જ્યોતની સાક્ષીમાં સંકલ્પ લઉં છું કે મારા જીવનમાં છેલ્લા શ્વાસ સુધી સનાતન ધર્મ છોડીશ નહીં. જીવનમાં દારૂ, જુગાર, માંસાહાર કરીશ નહીં. હું આજ રોજ જ્યોતની સાક્ષીમાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં જતી સતીની સામે હું આ પ્રતિજ્ઞા લઉં છું. તમારો જમણો હાથ તમારા માથા ઉપર મૂકજો. સરસ, ધન્યવાદ. આ પાંચેયને જેમણે જાહેરમાં જ્યોતની સાક્ષીમાં વ્યસન મુક્ત કર્યું છે, તો આપણે એમનું સન્માન કરીશું. અહીંયા ધારથી પધારનાર શ્રી ધ્રુવદાસજીને વિનંતી કે એમનું સન્માન કરે. શ્રી ધ્રુવદાસજી, આવો અહીંયા. બોલો રામદેવજી. મળીને કરીએ સનાતન ધર્મની વાતો. ખૂબ સારા વક્તાઓએ ખૂબ સારું વક્તવ્ય આપ્યું અને જે આ ભારતી પરિવાર, મને એવી ખબર પડી અને આજ મને એવી પ્રેરણા થઈ કે એમણે આ જ જગ્યાએ ઉપદેશ પૂજ્ય બાપુનો લીધો હતો. સાચી વાત છે. પૂજ્ય બાપુનો ઉપદેશ એમણે આ જ જગ્યાએ લીધો હતો અને જ્યારથી આજ તોરણે આવ્યો છું ત્યારથી એવી પ્રેરણા થઈ છે કે આજે તોરણીયામાં ઉપદેશ આપવો છે. તો જેમણે પણ આ મહાધર્મનો ઉપદેશ લેવો હોય એવો ભાઈ શ્રી કલ્પેશભાઈને નામો લખાવે અને આ કાર્યક્રમ, પ્રોગ્રામ, આ ભજન સત્સંગ શું થવાનો હતો અને શું થવા જઈ રહ્યો છે, આપણે એના બધા સાક્ષી છીએ. પણ મને એવું થાય છે કે કદાચ આનો ઇતિહાસ લખાશે. બાપુ. ઓમ જય સતગુરુ બાપુ, ઓમ લક્ષ્મી ચંદ બાપુ, આરતી કરીએ તમારી, આરતી કરીએ તમારી, અંતર ચરણ કરો. ઓમ જય સતગુરુ બાપુ.
બે રાજા ગામે જન્મ્યા વળી કુળની માં, એ બાપુ વાળી કુળની માં. કાર્તક સુદ ચૌદશને, કાર્તક સુદ ચૌદશને, શુભદિન શુક્રવાર. ઓમ જય સદગુરુ બાપુ. બોલો સદગુરુ ભગવાન કી. કુળ તારક બની આવ્યા કચ્છ ભૂમિની માં, બાપુ કચ્છ ભૂમિની માં. પિતા કેશવજીને, પિતા કેશવજીને જન્મ દીધો ભાનુમાં. ઓમ જય સતગુરુ બાપુ. બાળપણાથી રામદેવની ભક્તિ મનડાની માં, બાપુ ભક્તિ મનડાની માં. અમારે મંદિરીએ પધારો, મારા મંદિરીએ પધારો, નવખંડના થેલા. ઓમ જય સતગુરુ બાપુ. કષ્ટ ગણાવે થયા જીવનમાં, વિસર્યાનો ન કળંકના, બાપુ વિસર્યાનો ન કળંકના. રણુજા થઈને રીઝવ્યા, રામદેવરા થઈને રીઝવ્યા, બારે બીજના. ઓમ જય સતગુરુ બાપુ. દિન દુખિયાના આસુડા લોચ્યા, સંગમાં પ્રવીણા, બાપુ સંગમાં પ્રવીણા. ધૂણી દખાવી અલખની, ધૂણી દખાવી અલખની, ગરવી ગુજરાતની માં. ઓમ જય સતગુરુ બાપુ. બોલો સદગુરુ ભગવાન કી. એ અલખ ધામની એ પાવન ધરતી જ્યાં બેઠા છે ન કળંકના, બાપુ બેઠા ન કળંકના. આ ધજા ફરકતી ધર્મની, ધજા ધર્મની ફરકતી, સેવા સ્મરણ ત્યાં. ઓમ જય સતગુરુ બાપુ. શવંત 2016 ને ચૈત્ર બીજ થાવરવા, બાપુ ચૈત્ર બીજ થાવરવા. અલખ ધણી માં સમાયા, અલખ ધણી માં સમાયા, વંદુ વારંવાર. ઓમ જય સતગુરુ બાપુ.
સતગુરુ દેવની જે કોઈ જન ગાવે, બાપુ જે કોઈ જન ગાવે, આ ધર્મમાં આસ્થા રાખો તો, ધર્મમાં શ્રદ્ધા રાખો તો પરમ પદ પામે. ઓમ જય સદગુરુ બાપુ, ઓમ જય સદગુરુ બાપુ, ઓમ લક્ષ્મી ચૂડે બાપુ. આરતી કરીએ તમારી, આરતી કરીએ તમારી, અંતર ચરણ ધરો. ઓમ જય સદગુરુ બાપુ, ઓમ લક્ષ્મી ચંદ્ર બાપુ, ઓમ જય સદગુરુ બાપુ. બોલો સદગુરુ ભગવાન કી, સિદ્ધરામદેવ જી મહારાજ કી, વૈદિક સનાતન ધર્મની, તોરણિયા તીર્થની, સબરી માતની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હરિ ઓમ. હરિ સદગુરુજીને શરણે નમો. માગો પ્રેમ પ્રસાદ, એ દયા કરીને દીજે. હરિ દર્શન